આંધ્રમાં ટકરાયા બાદ ચક્રવાત મોન્થા નબળું પડ્યું છે. મોન્થા નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાયું. ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું. મોન્થા આંધ્રપ્રદેશ અને તેની આસપાસ યાનમ તટીય વિસ્તારોને પાર કરતું મોન્થા આંધ્રપ્રદેશમાં રાત્રે ટકરાયું હતું. ત્યારે વાવાઝોડું મોન્થા આંધ્રપ્રદેશમાં વાવાઝોડાથી તારાજી સર્જાઈ છે અને સાથે જ એક મહિલાનું પણ કરુણ મોત નીપજ્યું છે. જોકે અનેક જિલ્લામાં મોન્થાની અસરથી ભારે પવન અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક સ્થળે નાઇટ કર્ફ્યુ પણ આપવામાં આવ્યું છે. ઓડિશા અને તમિલનાડુ સાથે જ આંધ્રમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે 52 ફ્લાઇટ્સ પણ રદ કરાઈ છે. લગભગ 120થી વધુ ટ્રેન્સ પણ રદ કરવામાં આવી છે. ત્યારે એનડીઆરએફની 45 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. 3 કલાક બાદ ચક્રવાતી તોફાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જોકે ત્યાર પછીના 6 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે ચક્રવાત. જોકે ગઈકાલે સાંજે 4 વાગે વાવાઝોડું આંધ્રના તટ પર ટકરાયું હતું. કાકીનાડા પાસેથી પસાર થયા બાદ 100 કિલોમીટરની રફતારથી પવન પણ ફૂંકાયો હતો. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આંધ્રપ્રદેશના આ દ્રશ્યો છે કે જ્યાં ગઈકાલે સાંજે વાવાઝોડું મોન્થા ટકરાયું હતું. લગભગ 38,000 હેક્ટરમાં ઊભા પાકને નુકસાન થયો છે, તેનો નાશ થયો છે અને જેને લઈને ખેડૂતોને પણ હાલ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે 1.38 લાખ હેક્ટરમાં બાગાયતી ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે. આ મોન્થાનું કહેર જે છે તેના કારણે થઈને આર્થિક નુકસાન ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે. સાથે જ આંધ્રમાં 76,000 જેટલા લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે. પોતાના સ્થળેથી તે લોકોને બીજા સ્થળે ખસેડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.